કવિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલી સ્વાગત સોસાયટીની મહિલાઓએ દિવ્ય ભાસ્કરના બે પત્રકારોને લીધા બાનમાં। સોસાયટીની મહિલાઓએ આખરે પત્રકારોની માફીનામું લખાવવાની ફરજ પાડવી પડી। વારંવાર સ્વાગત સોસાયટીને ટાર્ગેટ કરતા મહિલાઓ વિફરી આખરે દિવ્ય ભાસ્કર દૈનિક અખબારમાં બીજા દિવસે જ રદિયો આપવો પડ્યો। લોકમુખે ચર્ચાતી વાત અગાઉ તારીખ 5 એપ્રિલના દિવ્ય ભાસ્કરમાં બસ સ્પોટ પર બનેલી કાફીની ઘટનાના સમાચાર સાથે સ્વાગત સોસાયટી વિશે સમાચાર છાપવામાં આવ્યા હતા। સોસાયટીમાં કૂટણખાનું ચાલતું હોવાનું લખેલું, જેથી સોસાયટીની મહિલાઓની ઇજ્જતની વાત હોય। મહિલામાં આક્રોશ જોવા મળતા મહિલાઓએ દિવ્ય ભાસ્કર દૈનિક અખબારના નરેશ ચૌહાણ અને મુકેશ ઠાકોર નામના બે પત્રકારોને સોસાયટીના મંદિરમાં બોલાવીને બેસાડી દીધેલ અને કહેલ કે તમે જે તમારા પેપરમાં લખેલ છે સાબિત કરી બતાવો કે કયા ઘરમાં કૂટણખાલું ચાલે છે, નહીં તો આવું ખોટું કેમ લખ્યું છે। તમારા આ લખાણથી અમારી સોસાયટી બદનામ થઈ છે, તો તમારા ન્યૂઝપેપરમાં આ ખોટું છાપેલું હતું એવો ખુલાસો કરો અને માફીનામું લખો। ઘટના સ્થળે પોલીસ પણ પહોંચેલ, તેમજ અન્ય પત્રકારો સાથે ખંડેલવાલ સ્વીટના અશોકભાઈ પણ મધ્યસ્થી બની પહોંચેલ અને આ ઘટનાક્રમ સાંજે 5 વાગ્યા સુધી ચાલેલ। પણ આખરે સોસાયટીની મહિલાઓ મક્કમ રહેતા મીડિયા કર્મીઓને આખરે નમતું જોખવું પડ્યું હતું। આ મુકાબલામાં સોસાયટીની મહિલાઓને પોલીસ તેમજ પત્રકારોએ સમજાવતા મહિલાઓએ માફીનામું લખાવી માફી મંગાવી ફરીથી આવું ના બને એ બંને પત્રકારોને જવા દીધેલ એવું ચર્ચાએ જોર પકડ્યું છે। રિપોર્ટર નયનાબેન, NN ન્યૂઝ, પાલનપુર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ऊपर ले लीजिए हमने परमिशन, ऊपर परमिशन पूछी लिए। ये तो सीधे कौन सा बाहर नहीं आओ। મિત્રો છે એમને બી કે તમે જે બનો બીજે અરે સાંભળો તો ખરાબ, આપણે ભરોસો કોઈને રાખો એક પેપર પર તમે બધા લખી આપો કે કાલે ફર્સ્ટ પેજ ઉપર પ્રેસ નોટ આવશે, એની બાંયધરી અમે બધા લઈ આપી દો। તમે કેસ કરી દો, પછી હું તમારા ભરોસે કેવી રીતે રહું? મને ભરોસો નથી, મને ભરોસો અપાવો બધા ભેગા કાલે આપણે નહીં કરે તો પછી આપણે ગઈ વખતે શું કર્યું? એસપી સાહેબને અરજી આપી હતી, કલેક્ટર સાહેબને અરજી આપી હતી, તરત જ એ લોકો એક્શન લીધું અને તરત ને તરત સોલ્યુશન આવ્યું। ઓલા ડીવાયએસપી કોક મેડમ હતા, બરાબર, અમારી પાસે તો લખાણ છે આપણે સાહેબ અમે એમ જ કહે છે કે તમે એમને સમજાવવાની છે કે મને જ કેમ સમજાવો? ના ના, એમને તો તમે સમજાય ને, તમારા રિપોર્ટર ભાઈઓ છે એટલે તમે એમને નથી કહેતા, તમે મને દબાવવાની કોશિશ કરો છો। જઈને કહીયા ખાલી આ મને મેન્ટલ ટોર્ચર તમે બધા ભેગા થઈને કરો। હું તો કહેતો તમે એમને કઈ કહેવાની છે કે મને હું તો તમને કશું જ કહેતો નથી, તમારી જે ઈચ્છા હોય કરો। પણ મેં એમ કીધું કે આજે તો મારી લાશ ઉપરથી એમને જવાનું આ બોલ વચન કોણ પાડશે? બોલો, ચલો મારું માથું કોણ કાપશે? આના મંદિરમાં મેં સોગન કરતા આ સોગન કોણ પાડશે? મારા કોણ કાપશે મારું માથું? અને ઉપર થઈ જશે આનો રસ્તો લાવો, નહીં તો હું મરી જઈશ। કેમ કે અહીંયાથી બહાર પગ મૂકવાનો મને અધિકાર નથી। હવે એમની જુઓ, મારી વાત સાંભળો તમે। માફીનામું લખી દે, એના સિવાય કોઈ વાત નહીં। પણ એ માફીનામું લખી દે તો છૂટ છે એમને જવું હોય, માફીનામું લખી દે। રસ્તામાં ઊંઘું ને ઉપર ચડીને જતા રહે। ટેબલ વાળે હું ના નથી પાડતી, સોસાયટીને જે કરવું હોય કરો પછી। પણ મારી વાત સાંભળો તમે, શાંતિથી પહેલા એક વસ્તુ સાંભળો। જેની જે લિમિટ, જેની જેટલી લિમિટમાં આટલી વાર માફીનામું લખી આપવા તૈયાર હતો, હવે કેમ નથી તૈયાર? ઇનામું તો એ લખીને આપશે ને, અને અત્યારે ના પાડે છે હવે કેમ? આ 105 કહેતો પછી એક 55 નો અત્યારે લખી આપવાની હવે કેમ ના પાડે છે? કાલે પ્રેસમાં આપશે ને? ના ના, કાલે આજે મળે છે તો આજે તમને ખાતરી આપે ને એમના વેબ હું પેજ બોલી પરથી રહ્યું છું। ઓનલાઈન એટલે એમના વેબ પેજ પરથી ઓનલાઈન ડિલીટ કરી દીધી પોસ્ટ એની। એમના જે આજનું જે એ બી ના પાડે છે।
એ તો delete